ભૂપતજી આપણે વર્ષે ઘેર જાય એટલે તમે ત્યારે વચલી સીટમાં આવતા રહેજો, હું ચેડે બેસી જાયો. આવો અમે એવું જ થાય. આ માણસ જોડે મારે નહીં બેહવું યાર. શાંતિ રાખો, વાયકણ તમારા જેવા વગડાવ નહીં તાણી. હા સાઈડમાં મિલી કેરીઓ ખાલી ખોટા પૈસા દીધા, પેલા ખાલી ખોટા પૈસા દીધા યાર. બાકી હોય તો બાપુજી હા જો ઓયન બધાને સમજાઈ દેજો કે વાયકણ લકીરે માથા કૂટ ના કરી હું સારું લાગે એમ. સારું ના લાગે. હા હું એમ કહું આમ કાઢી મિલશી તરત હા તાણી એ તો કોઈ ચિંતા કરશો ને, હું હાથવી લેવું. એ હરીજી હા શું કરવા આટલો વાના કરો ચમ અંતાણ શું છે તે? એટલે પડશો કુછું અરે મફુજી આપણે તો ટેવાઈ ગયેલા માણસો છે, આપણે કોઈ ના થાય. પણ તમારા બૂટ લપસાઈ જાય એવા છે યાર. હવે તારા બાને ચો ઘેર વાબા હતા તું ટીવાઈ ગયેલો હશી. માર મામા ઘેર હતા. જડી મફુજી એક રૂમ રાખવા છે કે બે રૂમ રાખવા છે? એક રાખો ને પડ્યા રહી બધા પેડા લાવો હરીજી ઉમટાઈ મને આલો ઉમટાઈ. આવું કરો તમે કેરીઓ ખાશો? નેચે આવો ચાલ નેચે આવો કહું શું સપાન તમે નેચે આવો પણ કાકા નેતા તો પહેલા. આવો ભાઈ હાથથી. એ નીચે આવો. આવો ભાઈ વાઘુજી અંભાઈ જો યાર પહેલું આવજો તાળી જાઓ કાકા પહેલા કાકા નો અબા પરથી ઉતારો અરે નેતા ઉતરો ને પણ તમે આજે પણ છે શું અમે પાવર ના કરાવું તક ઉભાડો 1 મિનિટ હું હેન્ડલ કરું. એ કાકા નેચે આવી જાઓ ને 2 મિનિટ ઓ વડીલ હમણાં આવો. મોટિયાનો છે વડીલ નહીં બોલો શું હતું? એ તો નેચે ઉતરી એટલે કહું. એ મારો ભાઈ છે. હા એ મને કશો વાંધો નહીં પણ એ નેચે આવો તો પછી બધાને કહું. આવી જાઓ કાકા. કાઠિયાવાડ છે આમ વધારે પાવર ના કરી એવું ઓને છોડાયો નહીં પછી મેં તો પાવર કર્યો યાર. એટલે શું હતું? ના સડાય એમ. શું શકે? આ બોર્ડ વાંચો. કેરી તોડવાની સખત મનાઈ છે, પેનલ્ટી રૂપિયા 500. તમારું ભલું થાય તમારું લાવ કેરી 500 રૂપિયા ની. ઉવા 500 રૂપિયા કાઢો. મને તો હોય ને કીધું તું મારા કોઈ વોટ નહીં. એ અમારે કોઈ લેવા દેવા નહીં, અમારો નિયમ છે તો 500 રૂપિયા કાઢવા પડશે. પણ મેં નહીં તોડી કેરી. ઓ આબા ઉપર જે સાડી હોય એ 500 રૂપિયા આલે. હા એ તો જ ને, તમે તોડી મેં તમને જોયા છે. અરે વાઈન પગમાં વાવ આવે છે, આને સડી નતા કહેતા એટલે હું સડ્યો તો. કેરી વાઈન ખાવી હતી. કાકા આબા ઉપર મેં તમને એ જોયા. પૈસા લઈ દો નકર પછી આપણો રૂમ કેન્સલ થાય. એટલે નાનાથી પાડી આમ બીજે કોઈ જગ્યા નહીં. એ નહીં મફુજી કેન્સલ થાય અને કેસે થાય. હા તે થાય જ કે હા આ કેટલી પબ્લિક આવે છે બધા કેરીઓ તોડી તો કોઈ ના રે બાબુજી આલ દેજો પાર આવે હજી. ઓહો એટલે તું મારે ખાવા માટે કેરી લેવા સડ્યો તો તાણી આલ દે 500 રૂપિયા આવા એટલે અમનકુલ લઈને આવ્યું છે વાયકર. હા અમનકુલ લઈને આવ્યું છે. એ ખેગારજી આપણે ગાડી વર્તી કરો ભાઈ. તમે ત્યારે અમારા હંગાત આયા નહીં, તમારે જે દંડ કરવો એ કરો. કાકા ઓફિસમાં અડો હવે. ચોય ઓફિસમાં અડો ડાયરેક્ટ. લે ભાઈ 500 રૂપિયા આલજો પટી જાય અલા પણ 500 રૂપિયા જો રસ્તા પડ્યા છે દાદુ યાર. આપણે ફળવી જાઓ ઓફિસમાં જઈને જે વાત કરવી એ કરી દો હટજો. પેલા બોડીગાર્ડ આવશે ને તો ચાપોટ છે અને આબરૂ દાહા ના કરતે આલજો. ભૂલ કરી છે ને તો આલજો. આ પબ્લિક કેટલી ફરસ છે, બધા કેરીઓ ખાઈ જોય તો પછી વાબા ઉપર હું રે ના રે કોઈ ના રે હાલ દો 500 રૂપિયા આટલી ઘણા જો મોહાણમ જ્યાં હતા, હવે સમજાવવા આવો છો. હું ગાડી સાઈડમાં કરતો તો 500 રૂપિયા તમારે શું નાઠી દેવાનું છે યાર? અહીંયા કેરી. કજો આ કેરી ના મળે કાકા. આના 500 રૂપિયા આલવાના કેરી ના મળે વાત કરી દે. 500 રૂપિયાની 5 કિલો આવશે પેલા કણ. કેરી લાય. કાકા અમારો નિયમ છે તોડો. ઓફિસમાં હેડજો તમે લ્યો અડો. એ માથાકૂટ અરે કરજો. આપું ચોય લે પૈસા. હવે ધ્યાન રાખજો હો. હા હા હવે તો પોદડે નહીં હટી બધે સીસીટીવી ચાલુ જ છે. હા એ તો હવે પંતાઈ નહીં હટી ના વાત એક કરી મિનિટ. કેરીના 500 પોદડે અડવાના. વાદળી અડવાનો વાંધો નહીં પણ નિયમ છે કે કોઈ વસ્તુની તોડફોડ કરવી નહીં તમારે. એક પત્તું તોડવું નહીં. શું કીધું? આમ કાકા આપણે તમારે કેરી ખાવી હોય ને તો બહાર આપણે નાકામ વેકોઈ પેટીઓ ને પેટીઓ મળી લઈ રહેજો. ઈ ખાઈને આયા. ઓ મુકી હેડ થી ખાઈને આયા છે. 10 કિલો લીધી હતી પણ એક કેરી અમને ખાવા નહીં મળી. આ હકાયા ખાઈ જાશે. આ તો ખાલી નિયમનું પાલન કરજો. સારું સારું હવે કરશી 500 ની જો કેરી ના લે. પટતા સીધા વાબા પર સડી જા તાણી. આટલા મોટીઓ ઓળખતો હોય તો મારે આબરૂના કોકરા. હવે ચિયા રૂમમાં જઈને મરવાનું છે કોઈ હેડો. એ તમે હોય ઉભા રહો, હું આવું સેટિંગ કરીને હેડો. હા જાજો. વાકી લ્યા. હવે કોઈ ભણેલા લઈ જાઓ કે આ ભણને ચો લઈ જાઓ છો અંગાત. તમારે ખાવાનું સેટિંગ કરે છે ભિખારીઓ. મફુજી માર ખાઓ મારા હાથની.
બસ કઈ હાડો આપણે ઓટો એક કામ મારી કરજો આ બધી શેટા હેડજો પેલું મકાઈ ચોકી યાર ચાલ સારું નહીં નહીં જો છોડું હેડજો તમારા બાએ લાડવા નહીં ઠાર્યા હોય કાં? કોઈ ખાના નહીં હેડજો તમે જાજો હરિનંગાત બાપુજી અમે આવા હો હા બહાર ના જાતા હો. ના ના હાડો બસ કઈ એ હરીભાઈ હા લે હારી શું છે જોજો હમણાં આઈ. મને નહીં ખબર પણ જોવો તો ખરી હાથ તો અડાડો. ખબર જ નહીં મન આ પેલી તણસ નહીં આવતી જે હોય તણસ આવે ને એમાં પત્તા સીધું ઓરે તમે અડો કી નહીં આડું કદાચ પેલી લજમણી હોય તમારી જેવી શરમેન પડતી થાય ને હોરે હે? હોરે એટલે શું થયું છે તમને આવા જતા દાદા યાર ચાલ તાળી મોઢા પર બાર ચમ વાગ્યા છે વાગી જ કે બાર પેલી ખાલી કાચી કેરી તોડવાના હેજી વેજી 500 રૂપિયા મારા જોડેથી જતા રહ્યા તમે કોઈ ના બોલ્યા યાર એટલે અમે ના નતા પડતા કે તમારા બાનો ઓબો નહીં હે તમારા ચો હરખમાં આવીને તમારા ઓબા પર સડી જવાનું હતું હે અમને જો ખબર હતી કે આવા નિયમો હશે હોય કાન અરે ભાઈ નિયમો કડક હોય ને તાણે જ આ બધું હચવાય એ સિવાય ના હચવાય અને 500 રૂપિયાની વાત કરો છો હા ચમ અલવરાયા તમને ખબર છે ચમ 500 રૂપિયા તમે આલ્યા ને એટલે બધાની વાંસો ખુલી જઈ હવે ચોય પંતાય અડશી નહીં પંતાવા માંડવું છે ને તો હો વખત વિચાર કરશી એ ભૂપતજી એટલે વાયકડ આવો જોવાનું તો હોય જ છે બાસ્કે આ તો ડેલો છે તારી આપણે નેન નેના હતા ને એ વખત આપણે ઘર આવો હતો વાત સાચી છે ઓહો આલિયન જોગી આ પેલી ફોન જો સીધું ચાય અડશો નહીં ખાલી જો ખરા બધી વસ્તુ એમ તાણે પેલા હરીભાઈ 500 પડ્યા હતા ખબર છે ને? એ બાસ્કે હા. દરવાજા જૂના જમાનાના છે હો ભાઈ આવો દરવાજો આપણા ગામમાં કોકને હતો ભૂપતજી અરે ગામમાં ઘણા ખરા ને આવા જ દરવાજા હતા ભાઈ વાહ ભાઈ વાહ મારા વર્ષે કમ્પ્લીટ એવો જ આકાર આલ્યો છો એ ભૂપતજી હા ખોલીને જોવું છે ઘરમાં તો આવું છે એટલે ના જવરાય હરીભાઈ ના 500 રૂપિયા યાદ છે ભૂલી ગયા આખો દાડી કહેવાનું તમને ભલા આદમી પણ આપણે જો કોઈ બગાડ કરવો છે એ બધું જવા દો અત્યારે આપણે ખેતરમાં ખાલી તાર ફેન્સિંગ કરવું હોય ને તો એ ઝાડ કાપી નાખે છે ઓયને આટલું બહુ કામ કર્યું છે તો ઓબાન જેવો હાથો છે એ જુઓ ખાલી હાસુ હો ભૂપતજી તાણે અને આપણા જેવા તો ઘર કરે ને તો પેલા તો ઝાડ કાપી નાખે વાહ ભાઈ વાહ ભૂપતજી કોઈ યાદ આવે છે આ જોઈએ ઓ ઓલે ભાઈ મારે આવું ગાડું હતું ખબર છે મને તમે એવી રીતના બેસી જતા આવી જ બેસી જતો ભૂપતજી હે ભૂપતજી હા આપણે એક ભૂલ કરી શું ફોન લાયા હોત તો ફોટા પાડો વાયકડ એવું એમ ઓવે એટલે જે વખત તમારા જોડે બળધ્યા હતા તાણ તો તમારે નવાઈ નથી તાણે તો એવું હતું ચાણી ટ્રેક્ટર લાવું હા એ સાચી વાત હો ભૂપતજી એ વખત ફોટા પાડ્યા હોત ને તો હારા લાગોત અત્યારે નકલી બળધ્યા જોડે ફોટા પાડવા છે એ હાસુ હો ભૂપતજી તાણે ભલા જ નહીં પણ અત્યારે ભૂપતજી કોઈ બજાર યાદ નહીં વાત સાચી છે હો નાહી ગયા રૂમ ની ચાવી લેવા જો ને એટલી વારમાં નાહી ગયા હા એટલે એના પગમાં ચક્કર છે એના ના ઉભા રહી તમને કહું હું આ સેવા કરવામાં ને કરવામાં આપણે બે જણા રહી જા અને એને ફરવા જતા રહ્યા છે ખબર પડે તમને કોઈ પણ જોયા વગર ચોકન ભાટક છે રહ્યા હવે આટલામાં તો ફરશી જ નહીં હે થઈ ગયા છો મોટા સેવા વાળા જગા એટલે પણ રૂમ નું તો સેટિંગ કરવું પડે કે હા પણ નાવા ધોવાનું ચોકન સેટિંગ થઈ ગયું હવે કોઈ હવે બીજું શું છે કો હાડો હવે આપણો યા એરા ફરી રહી અને આપણે બે જણા રહી જા એના કરતા આપણે હાડો ફરવા કશો વાંધો નહીં ચાવી તો મારા જોડે જ છે ને હેડો. હા ગોતે જા અને ફરે જા હમણાં હાડો ખરેખર મફુજી નજારો કેટલો મસ્ત છે આ તો લુગડા બદલવા આયા તોડાડી એમ બાબુજી મેં પેલા કઈ કેરી તોડી હતી મને 500 રૂપિયા દંડ થયો હતો બરાબર અને આ મૂર્ખો બીજાના ધાબા પેલા નીચી ગયો છે મને દંડ કેટલો થાય એ ગગરજી એ હે એ લે ઉલાડી દેલો એ આ શું છે અલે તમે તો થી આયા કમી વાયકણ ક્યાંથી આયા ઊંઘવા આવ્યો તો હું તો એટલે રૂમ રાખી દીધું હા હે ના રૂમ તો નહીં રાખ્યો નહીં રાખ્યો? ના તો કશો તો નહીં મજા આવશે પેલો આવશે અને ખેકેલા પાછી પૈસા પણ આવશે હાના પૈસા લે એટલા વફળો મારી વાત પેલા કર મેં ખાલી એક કેરી તોડી એની મને 500 રૂપિયા પડી હજી સુધી આપણે રૂમ રાખ્યો નહીં અને તમે કોકના ધાબા પેલા નીચી ગયા છો તમને દંડ કેટલો થાય લ્યા આપણે પૂછી દો કે ભાઈ વાનો દંડ છે હે હોય છે ના હોય કઈ પૂછવું છે તો તે જોડે મને ફસાવાના
હું તો નીકળી જાય હોયથી. મેં તો રસ્તો જોયો છે. હાલ મને કોઈને જોયું નહીં તમારા સિવાય. તને ખબર પડી છે લ્યા કે હું એકડ ઊંચો તો? શરમ નહીં આવતી તમને? આની શરમ લ્યા. ધાબા પેલા ઊંચી જો તમે. આ વાયરો ચેવો આવે છે અને આ ગરમી ચેવી પડે છે ભલા આદમી. લુગડા બદલી એકડ હુઈ ગયો છું કઈનો. મારું હાથવી હાથવી ભરજો. એમ નહીં કહેતો. પેલા બધા કી બાજુ ગયા છે, રૂમ રાખ્યો કે નહીં રાખ્યો નક્કી કરો કે હવે. ઈ તો રાખીએ આપણે ફરો ને. નાવું છે. એટલે પછી નાખા ઈ તો. હેડજો હમણાં ફરી આવો. ચાલો. ખરેખર મફુજી, આ તો આપણે ઉનાળામાં આયા છો, બાકી ચોમાસામાં આયા હોય તો લે વયનું આખું વાતાવરણ અલગ હોય. અરે ચોફેરા લીલી વાળી હોય, લીલી વાળી. એ હું તમારા અંગે વાત કરું છું, તમે ઈ શું કરો છો? અરે ભાઈ નજારો જોઉં. એવું છે એમ? હું નજારાની જ વાત કરું છું તારી. મારી કોઈ વાત ઓભરતા નહીં દશમો. કેવું લાગે છે? અસલ ઓયથી આપણે ભોય તાકાત ને એટલે બધું ભમે હરીભાઈ જોવો ગયા. શું કહેતા તા લે? શું કહેતા તા? એટલે ખ્યાકાજી મને નાનો હતો ને એટલે હરીભાઈ હા, આ ગીરનું જંગલ છે, આટલાથી મોડીને ઓમ થાય ને ઓમ થાય. ખબર છે, જોયા? બધી ખબર છે. નજર નાખો તમે. પહેલી વતરા નહીં આયા. હરીભાઈ હા, કોઈ કણ વાઘ હોય, સિંહ હોય, દીપડા હોય, બધું હોય, ચિત્તાય હોય, બધું હોય. હરણે હોય, અલ્યા બધું હોય કહું તો શું પણ. ભૂંડે હોય. એટલે શું કહેતા હતા તમે? એટલે હું એમ કહેતો હતો કે હું નાનો હતો ને એટલે મારા કાકા આ ખજૂરીઓ તો જોવો, ખજૂરી. ખજૂરી જોવો ખાલી. ભાઈ વાહ એ હરીભાઈ. મેજી છે લ્યા. હરીભાઈ મેદી છે. મેદી છે? હા એ હરીભાઈ શું છે? ચમ બોલતા નહીં લ્યા. અલે હાચું કહેતા હતા તમે, કહેજો મને. ઈ તો એમ કહેતો હતો હા. કે હું અને મારા કાકો બે જણા કો સોમાનો ટાઈમ હતો ને, હા. હું અને મારા કાકો બે જણા વૈકલ્પ ફરવા માટે આવ્યા હતા. બરાબર? પેલી નહીં કેતા લીલી પરિક્રમા. બાબુજી હરણ ક્યું? હરણ ગળાની છો કે હરીભાઈ? હરણ હતું પેલા કણ? હા જોયું કૂદકો માર્યો. ઈ કણ હતું? હા કેવું કૂદ્યું? વાહ ભાઈ વાહ. બાબુજી હા ઈકન જાવું હા? જઈએ થોડુંક ઢાઢું થાય એટલે જ હેડો કે મજા આવશે. આપશે હાલ. સિંહ જોવા મળે તો સિંહ. સિંહે જોવા મળશે ને વાઘે જોવા મળશે ને દીપડો જોવા મળશે, મનાળે જોવા મળશે, ભૂંડે જોવા મળશે. કોનું? આયા કેમ લજમણીનું ઝાડ ક્યાં છે? એ હરીભાઈ શું મનાળી ખેંચી ભાઈ? અલ્યા તમે ફરવા માટે આયા છો, કોઈના બેહણામાં નહીં આયા. મન વરત લીધું છે હે? હું જો કેજો એ હરીભાઈ એટલે ખેગાજી કોઈ બોલે? તું બંધ થઈ જા. તું કોઈ બોલતો તે કાળ મુઢા. હું થયું પણ લ્યા. તારી હું તો કોઈ બોલ્યો નહીં, ગળાની શોગન. હું કઈને વાત કરવા માટે તડબડ દોડી રહ્યો છું. કોઈ મારી વાત જ ઓભળતું નહીં હોય કર. એવું છે એમ? તો તારી બોલો બોલો. 70 દોનની વાત ઉઠાવી મેં 70 દોનની, પણ ઓભળવા તૈયાર નહીં કોઈ. કશો વાંધો નહીં, વાર્તા મોડો હડ. હાની વાત? વાત જ નહીં, વાત છે ખાલી. એવું? ઓવે સારું સારું. મફુજી, હા. હું અને મારા કાકો સોમાહાના ટાઈમે હા. ગિરનારમાં હા. આ નિયે ચોકન ખબર છે લીલી પરિક્રમા કહેવાય ને, ઓહ. 45 કિલોમીટર મફુજી મારા કાકો બે જણા. ખમા 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 બાપુ. આય આય આય. મફુજી હા નેચે હેડો. હે? ઓયથી નેચે હેડો, હું હારું નહીં ભરતો હોય કણ. એવું છે? ચમ આવું છું લ્યા. કેમ થયું? હે? તું આજ ગીધા વગર ના જાતો નથી. જો મારા કાકાની જોડે ભય નાખ્યો હોય તી તને ચમ આવું થાય છે કે જેમ કોક છે પણ તો ગળ્યું થાય છે. અરે મફુજી કોઈ ભર જોગડ્યું નહીં. આ દશમન ગભા હલાવતે હલે પડી ગયો છે. હરીભાઈ એવું નહીં લ્યા. આ વાત જ જેટલા પડી છે. કેટલે? હા હા? આ બધા સમય ના ખેલ છે. કશો વાંધો નહીં, હાલ ગોઠડી મારીને મેલજો. એક કામ કરો, હા. નેચે હેડો. મન આવું ચમ થયું? હા સમય નહીં હારો હો. હા હા. ખરા બપોર છે. અચમ આવું થાય છે લ્યા. દામો પે તારા બાનો પવન આવે છે તને. હે? હું કહું નેચે હેડો. આઈ તો જશે તમારી વાર્તા જેટલા આવી. એટલે 45 કિલોમીટર માં ફૂજી હા. હું અને મારા કાકો બે જણા હેડે જતા હતા, પરિક્રમા કરતા હતા. હા. બરાબર? રસ્તામાં હેડવાનું ચાલુ કર્યું હા. એટલે પહેલા શું આવ્યું? હા. સિંહ આવ્યો. વાહ ભાઈ. અમે બાપુજી હગી વચ્ચેથી સિંહ નજીક જોયો. હા. પછી અહીંયાથી આગળ હેડ્યા. હા. શું આવ્યું? ચિત્તો આવ્યો, ચિત્તો. હા લાઈન લાગી છે. તો તારે ચિત્તો જોયો. પછી અહીંયાથી આગળ હેડ્યા. હા. પછી શું જોયું? હરણ જોયું. હરણ. આ તો હાલ જ જોઈ લ્યા.
ઓય રેન્જ્યુ ગળાની શોગન આલે જતું હોય હા કે? એ હું સાક્ષી છું અરે ભાઈ જવું હોય કે લે? મેં જોયું હા હરણ મેં જોયું હું કહું મફુજી પણ હરણ એક ઉપાય દી હોય એમ નહીં આપણે હરણ ને હરીભાઈ એક ઉપાય દી હોય શું? એના ઝઘડા જેવા આવે ઓવે. પેલા ડાળખા આવે ને એવા ઓવે. એટલે જો તે વેટાઈ જાય ના ના ઈ હરણ ને નહીં તાણ? ઈ તો સાબર હીર્યું? હા હા ને કહો ઓમ ઝઘડા આવે હરણ ને તો સીધો ઝઘડો હોય અમુક અમુક તો ઝાડા વચ્ચે આ ફસાઈને મરી જાય છે વાત સાચી મફુજી ખૂના હોય છે એટલે કોણ સંભાળી લે અને ઈવનનું જીવન જેવું હા આખો દાડી દોડવાનું હોય દોડવાનું બાપડા મરી જાય બીવાય બીવાય અરે વાઘ ભાઈ. આવે ને ચિત્તો આવે ને. એવું જીવન ના હારું હો લે મફુજી અરે ભાઈ હેજો ખાવાનું કરો પણ આ એ તો ખાસ પણ મજા જેવી આવે છે જોરદાર ખરેખર 12 મહિને છે ને આપણે 4 દાડા બહાર નીકળી જાવ હા આ રીતના આબુ મગજ ફ્રેશ થઈ જાય આ હરીભાઈ કોઈ કહેતા હતા પરિક્રમા ઈ જ વખત અવરાય આબુ છે આપણે સિંહ આયો વાઘ આયો ચિત્તો આયો પછી આવ્યું તો લે અરે આવ્યું. પછી મફુજી હા. અમે ઈકમથી આગળ વધ્યા હા બરાબર એટલે માર કાકો એમ ભાઈબંધ કઈ થયા હા. હતા એટલે એમ જોઉં છું માર કાકો વળી ગયા વાતી હા. એટલે વાતો કરતા કરતા હેરા નીકળી ગયા આગળ અને હું રહી ગયો ચેડે હા. એ વખત મારી ઉંમર લગભગ અલ્યા તારી અલ્યા આપણે તો ચેડે રહી ગયા પેલા ખાવા ખાઈ લે અલે પેલા ખાવા જતા રહી દો મારી વાત જ કોઈ ન પડ્યું છે વાત જ નહીં જો ખાઈ રો મરો તો બિચાર ખાઈ ખાઈ મારે જોયા પણ નહીં તું જા કાળ મુજા તું જા એ ભૂપતજી અરે ભૂપતજી ચોકડ જા ફેલ્યા